કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ પારુલ રાવલના નમસ્કાર. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. કથા છે ભરી કથા છે ખેડૂતોની કથા છે. વ્યથા છે ભરી વ્યથા છે ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી. કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને તેમજ સૌ ખેડૂત મિત્રોને આપણા દોસ્ત કેતન રાવલના નમસ્કાર. મિત્રો, આજના કાર્યક્રમમાં જમીનની કુંડળી એટલે શું અને તેનું મહત્ત્વ શું છે, આ વિષય પર વાતચીત કરવા માટે અમોએ સ્ટુડિયોમાં આમંત્રિત કરેલ છે ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી રાજેન્દ્ર તિવારી સાહેબને. તિવારી સાહેબ, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હું કુંડળી કરતાં જમીનના જન્માક્ષર એવા શબ્દો વાપરવાનું પસંદ કરીશ. જમીનના જન્માક્ષર તેનું 7 બાર અને મહેસૂલ વિભાગમાં તૈયાર થયેલા દસ્તાવેજી પુરાવા કહેવાય. જમીનની પરીક્ષણ કરાવવા માટે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીનનું સત્વ, જમીનનું રસ અને જમીનની ઉત્પાદકતા કયા પ્રકારની છે, તેમાં કયા પ્રકારના રસાયણો છે અને કયા પ્રકારના રસાયણોની જરૂરત છે કે જેનાથી ખેતીનું ઉત્પાદન, અનાજ વગેરેનું ઉત્પાદન વધુ યોગ્ય, સત્વવાળું અને સારું અને વધુ થાય તે પ્રકારે. એટલે જમીનના એની તમામ નોંધ 7 બારમાં હોય જ છે. સૌ ખેડૂત મિત્રો તો જાણે જ છે અને સુપેરે પરિચિત છે 7 બારથી, ખેડૂત પોતીથી અને પંચાયત અને પંચાયતના વહીવટથી. તો ખેતીની જમીનમાં કૂવો છે કે કેમ છે, તો કેટલા હાથનો કૂવો છે, એક સમયમાં એવી રીતે લખાતું હતું. કેટલા ઝાડ છે, કયા પ્રકારના ઝાડ છે, ખેત પેદાશ કયા પ્રકારની અનાજની છે, કઠોળની છે, શું છે વગેરે. એટલે 7 બાર જો બોલીએ, જેને 7 બાર કહેવામાં આવે છે, એ જમીનના જન્માક્ષર છે. એની અંદર તમામ હકીકત, કેટલી જમીન છે, જમીનનું માપ શું છે, એના પહેલાં માલિક કોણ હતા, આજના માલિક કોણ છે, કબજેદાર કોણ છે, વારસાગત જ્યારે જમીનની તબદીલી થાય તો એમના પણ નામો લખવામાં આવે છે. એટલે કેતનભાઈ, જમીનના જન્માક્ષર એ 7 બાર છે મુખ્યત્વે. અન્ય ઘણા દસ્તાવેજી પુરાવા છે, પરંતુ 7 બાર એ જમીનના જન્માક્ષર છે, જેની અંદર કાયદાની દ્રષ્ટિએ, મહેસૂલ કાયદાની દ્રષ્ટિએ તમામ પ્રકારની વિગતો લખવામાં આવેલી હોય છે. હવે વાત કરીએ છીએ, જમીન કેટલા પ્રકારની હોય છે? કેતનભાઈ, જો કે જમીનના પ્રકાર અને જમીનનું મહત્ત્વ, ખાસ કરીને ખેતીની જમીનનું મહત્ત્વ અંગે મારા કરતાં પણ વધુ સારી રીતે ગ્રામ વિસ્તારમાં રહેલો ખેડૂત કહી શકે. પરાપૂર્વથી વડીલોપાર્જિત દ્રષ્ટિએ ખેતીની જમીનમાં જ સવારે સૂર્યોદય પહેલાં પહોંચવું અથવા તો રહેવું અને સૂર્યાસ્ત પછી પાણી વાળીને ઘરે જવું, એ પ્રવૃત્તિમાં જીવનાર અને આનંદમય રહેનાર ખેડૂત વધુ સારી રીતે કહે અને કહી શકે કે જમીનનો પ્રકાર કેવો હોય છે અને જમીનને કેવી રીતે ઓળખવામાં આવે છે, જમીનમાં પાણીનું પ્રમાણ, જમીનમાં રસાયણનું પ્રમાણ, જમીનની ઉત્પાદકતા કયા પ્રકારની છે, કઈ જમીનમાં મરચાંનો પાક સારો થઈ શકે, કઈ જમીનમાં મૂળાનો પાક સારો થઈ શકે, કઈ જમીનમાં કઠોળ કે અનાજનો પાક સારો થઈ શકે, એ આપણા શહેરી વ્યક્તિઓ કરતાં પણ વધુ સારી રીતે ગ્રામીણ વિસ્તારમાં રહેનાર ગ્રામીણ વ્યક્તિ, કિસાન, ખેડૂત વધારે સારી રીતે કહી શકે. પણ ઔપચારિક રીતે આપણે જોઈએ છે એમ કાળી જમીન હોય છે, એટલે કાળી માટીવાળી જમીન કહેવાય છે, ગોળાળું જમીન કહેવાય છે,
પથરાળ જમીન કહેવાય છે. એવી રીતે ઘણા પ્રકારની અલગ અલગ પ્રકારની જમીનો ખેતીની હોય છે. એમાં અલગ અલગ પ્રકારના ઉત્પાદનો થઈ શકતા હોય છે. ખૂબ સારી વાત. હવે જમીન છે એ જમીનનો માલિક કોણ કહેવાય, એટલે કે ખેડૂતની વ્યાખ્યા શું છે એ વિશે થોડી વાત કરશો? ગુજરાત રાજ્ય મહેસૂલ કાયદા પ્રમાણે જોવા જઈએ તો ખેડૂત માત્ર વડીલોપાર્જિત મિલકત ખેતીની હોય અને વડીલો જો ખેડૂત હોય તો તેના દીકરા દીકરીઓ વંશવાલી વારસો ખેડૂત બની શકે તેવું મહેસૂલ કાયદો કહે છે. અન્ય કોઈ વ્યક્તિ જેના માતા યા પિતા યા કોઈ વડીલો ખેડૂત નથી તો કોઈ વ્યક્તિ ખેડૂત બની શકતો નથી. કેટલાક પ્રકરણો આપણે અખબારમાં વાંચીએ છીએ, આપણા કોર્ટ ક્ષેત્રમાં પણ કેસો થયેલા છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ લેવલ પર પણ કેસો થયેલા છે કે કેટલાક સમાજના પૈસાપાત્ર વ્યક્તિઓ ખેડૂત બનવા માટે, કારણ કે ખેડૂત થવું એ ખેતી કરવા કોઈ નથી માંગતું, પણ ખેડૂત બનવા તમામ પૈસાપાત્ર વ્યક્તિઓ ઈચ્છા ધરાવતા હોય છે. એના લાભ છે અલગ અલગ, એટલા માટે એ લાભનો ગેરલાભ લેવા માટે આવી પ્રવૃત્તિ કરતા હોય છે, જે સામાન્ય રીતે તો નિંદનીય છે, પરંતુ એવું થાય છે. પરંતુ સત્ય હકીકત કાયદાની વાત કરી, નિયમની વાત કરી તો મહેસૂલ કાયદા પ્રમાણે ખેડૂત કોઈ પણ વ્યક્તિ માતા યા પિતા એના ખેડૂત હોય તો જ ખેડૂતનો અધિકાર મળતો હોય છે. એક બહુ સ્પષ્ટ વાત છે. ત્યાર પછી વડીલોપાર્જિત તરીકે ખેડૂત બની શકાય. વારસાગત મિલકત, જો મારા પિતા ખેડૂત હતા કે માતા ખેડૂત હતા અને એમના અવસાન પછી મારું નામ દાખલ થાય કે મારી બહેનનું નામ દાખલ થાય તો હું ખેડૂત બની શકું, અમે ખેડૂત બની શકીએ. લગભગ 20 વર્ષ પહેલાં કાયદો એવો હતો કે 9 કિલોમીટરની ત્રિજ્યામાં જ ખેતીની જમીન ખેડૂત ખરીદી શકે. એ લગભગ મોદીજીની સરકાર બન્યા પછી એ કાયદોનો નિયમ દૂર કરવામાં આવ્યો. એટલે સમગ્ર ગુજરાતનો ખેડૂત કચ્છથી માંડીને વલસાડ સુધી અને દાહોદથી માંડીને જામનગર સુધી સમગ્ર ગુજરાત ક્ષેત્રમાં કોઈ પણ ખૂણામાં કોઈ વ્યક્તિ ખેડૂત છે તો તે ખેતીની જમીન સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખરીદી શકે છે. જો ખેડૂતનો અધિકાર મને પ્રાપ્ત થયો હોય તો તેને મર્યાદિત કરવો યોગ્ય નહોતો, એટલા માટે મર્યાદા દૂર કરવામાં આવી. ત્રીજી વસ્તુ આવે છે કે જે ખેડૂત છે એ પોતાની જમીન વેચી શકે છે, તો એના માટેની મર્યાદાઓ છે. માત્ર ને માત્ર જે વ્યક્તિ ખેડૂત છે તેને જ ખેતીની જમીન વેચી શકાય, અથવા તો માત્ર જે વ્યક્તિ ખેડૂત છે તે જ ખેતીની જમીન ખરીદી શકે. તે સિવાય ખેતીની જમીન ખરીદી શકાય નહીં, દસ્તાવેજ કરી શકાય નહીં અને માલિક બની શકાય નહીં. જો માલિક બન્યા કે બનવાનો પ્રયત્ન કરતા હોય તો એ ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર પુરવાર થાય છે. તેવું ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટે પણ ગત વર્ષોના જજમેન્ટમાં પણ કહ્યું છે. તિવારી સાહેબ, આ જમીન ખરીદવા અને વેચવાની વાત નીકળી ત્યારે એક સવાલ એ થાય છે કે જમીન ખરીદતી વખતે ઘણી વખત છેતરાઈ જવાય છે કે જે વેચી રહ્યો છે સાચો માલિક હોતો નથી, અથવા તો એ પૂરેપૂરી જમીનનો માલિક હોતો નથી, સહ માલિકો હોય છે. તો જમીન ખરીદતી વખતે આ જમીનના જન્માક્ષર કઈ રીતથી જાણી શકાય કે જમીન વેચવાનો તેને અધિકાર છે, એ વિશે વાત કરશો? જી, એના માટે નિયમ અને કાયદો એમ કહે છે કે 30 વર્ષે રેકોર્ડ અનચેલેન્જ થઈ જાય. એટલે જે વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માંગતો હોય કે વેચવા માંગતો હોય તેણે 30 વર્ષના 7/12 અને 7/12 દસ્તાવેજમાં દર્શાવેલી કુંડાળામાં લખવામાં આવતી હોય છે. એન્ટ્રીઓ ખેડૂત ભાઈઓ કાયમથી જાણે જ છે અને જોતા પણ હશે કે અમુક નંબર લખીને તેને કુંડાળું કરવામાં આવે છે. કુંડાળામાં લખેલા જે નંબરો હોય છે એ નંબરની એન્ટ્રી પંચાયતના રેકોર્ડમાં પાડવામાં આવી છે અને એ એન્ટ્રી નંબર એવું દર્શાવે છે કે આ જમીનની ખરીદ વેચાણની એન્ટ્રી છે, અથવા વારસાગત તબદીલ થયાની એન્ટ્રી છે, અથવા લોન લેવાને કારણે બોજો નોંધાવવાની એન્ટ્રી છે, વગેરે વગેરે. એટલે 7/12 અભ્યાસ કરતાં એવું સ્પષ્ટપણે જણાઈ આવે કે કોણ માલિક છે આજની તારીખે. જેટલા કુંડાળા કરેલી એન્ટ્રીઓ હોય છે તે એન્ટ્રીઓની નકલો કઢાવી જોઈએ, તેનો અભ્યાસ કરવો જોઈએ કે હાલનું જેનું નામ ચાલે છે તેનો કેટલો અધિકાર છે, કેવી રીતે અધિકાર એને પ્રાપ્ત થયો છે. અને આ રીતે 7/12
છેલ્લા 30 વર્ષના ઉતારા કઢાવીને 30 વર્ષનો અભ્યાસ કરવો જોઈએ કે 30 વર્ષમાં કેટલી એન્ટ્રી પડી, 30 વર્ષ અગાઉ કોનું નામ હતું, ત્યાર પછી જેટલા માલિક બન્યા કે કબજેદાર બન્યા તો કેવી રીતે બન્યા, કાયદાની યોગ્ય પ્રક્રિયા પ્રમાણે અને પોતાના કાયદેસરના અધિકારો પ્રમાણે બન્યા છે કે અન્ય કોઈ અયોગ્ય નીતિ રીતિથી માલિક કે કબજેદાર બનેલા છે. બીજું એમાં જે 7/12ના ઉતારાના દસ્તાવેજમાં નીચેના ભાગે કબજા અંગેનું નોંધ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે વચ્ચેના ભાગે હોય છે કે એક વ્યક્તિ માલિક છે પણ બીજા કોઈ વ્યક્તિનો કબજો છે તેમાં, તો એ કબજા હકની નોંધ એમાં કરવામાં આવે છે. તો ખરીદતી વખતે એ સાવધાન રહેવું જોઈએ કે ભાઈ કોઈનું અન્ય કોઈ વ્યક્તિનું કબજા હકમાં નોંધ તો નથી. જો હોય તો એ નોંધ રદ કરાવવી જોઈએ. જે કોઈ પણ રીતે બોજાને કારણે નોંધ પાડવામાં આવેલી હોય કે અન્ય કોઈ અધિકારોને કારણે, એક સમય હતો કે ગણોત ધારાને કારણે કબજો બીજાનો રહેતો હતો, માલિક બીજા રહેતા હતા, એ પ્રકારની કોઈ એન્ટ્રી ચાલે આવે છે કે કબજો નોંધાયેલો છે તો તે રદ કરાવવી જોઈએ. એટલે એ પ્રકારની પ્રક્રિયામાં ટૂંકમાં 30 વર્ષના ઉતારાનો અભ્યાસ કરવો જોઈએ અને 30 વર્ષના અભ્યાસના ઉતારામાં કાયદાકીય, ખાસ કરીને તો અધિવક્તા, એડવોકેટ ના જાણકાર વ્યક્તિ હોય, મહેસૂલ ક્ષેત્રના જાણકાર વ્યક્તિ હોય, તેની સલાહ સૂચન લઈને 30 વર્ષનો ઉતારાનો અભ્યાસ કરીને જ નિર્ણય કરવો જોઈએ. એટલે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણે મેળવતા હોઈએ છીએ. જી, એને આપણી કાયદાની ભાષામાં ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ કહે છે. તિવારી સાહેબ, જમીનમાં ઘણી વખત આપણે જોઈએ છે કે 73AA એવું લખેલું હોય છે. જી. શું આવી જમીન ખરીદી શકાય ને કોઈએ વેચવી હોય તો એની કાયદાકીય પ્રક્રિયા શું હોય છે? મહેસૂલ કાયદાની 73AA એક કલમ છે, એ કલમનો નંબર છે. સામાન્ય રીતે સમાજની વાતચીતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં આ અક્ષરો, શબ્દો પ્રચલિત થયા છે. જેમ 7/12 કહ્યું એનાથી સમગ્રપણે ખ્યાલ આવી જાય કે એટલે શું કહેવા માંગે છે વ્યક્તિ. એવી રીતે 73AA બોલીએ એટલે ખ્યાલ આવી જાય કે 73AA કલમ આદિજાતિ વ્યક્તિઓ જે લોકો સમાજમાં છે અને તેઓને જે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, એ જે નોંધાયેલી જાતિઓ છે એ પૈકીની શિડ્યુલ ટ્રાઇબ એટલે આદિજાતિ, આદિવાસી વ્યક્તિની માલિકીપણાની કબજાની જમીન છે. તે જમીન આદિવાસી વ્યક્તિ સિવાય કોઈ ખરીદી શકે નહીં કે વેચી શકે નહીં કે કબજો તબદીલ કરી શકે કે શકાવે નહીં. આમ છતાં જો વેચવી હોય તો કોઈ એમાં જોગવાઈ ખરી? જી, એમાં સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે દરેક જિલ્લામાં ખેડૂત ભાઈઓ જાણે છે તેવી રીતે કલેક્ટરશ્રી એ સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે વહીવટ કરતા હોય છે. કલેક્ટરશ્રીને સત્તા આપવામાં આવી છે કે કોઈક સંજોગોમાં આદિવાસી વ્યક્તિ માલિક પોતાની જમીન વેચવા માંગે છે કે કબજો અન્ય કોઈને આપવા માંગે છે કે કોઈ કરાર કરવા માંગે છે તો એના કારણો દર્શાવતી અરજી અને દસ્તાવેજી પુરાવા, પોતાના કુટુંબની વિગતો, માલિક અને વારસદારોની વિગતો સહિત અરજી માન્ય કલેક્ટરશ્રીને કરવાની રહે છે. કલેક્ટરશ્રી પોતાની રીતે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ પોતાના સબોર્ડિનેટ અધિકારીઓ દ્વારા તપાસ કરાવડાવીને તેમાં મંજૂરી આપી શકે છે. ખૂબ સરસ. હવે કાર્યક્રમમાં સમય થોડો છે તો એક છેલ્લો સવાલ કરવો છે કે દરેક ખેડૂતે અથવા જમીન માલિકે, જમીન સ્થળ ઉપર તો કબજો છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે કાગળ ઉપર કોઈ બીજા નામો દાખલ થઈ જતા હોય છે અથવા ઘણી વખત કાગળ ઉપર નામ હોય છે તો સ્થળ ઉપર બીજા લોકો પ્રવેશ કરી જતા હોય છે. તો આ બાબતે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ? હવે તો ગુજરાત રાજ્યના તમામ જમીનોની નોંધ કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન થઈ ગઈ છે. એને ઈ-ધરા જે એપ છે એનું નામ છે ઈ-ધરા. એટલે ઈ-ધરા એપ ખોલીને કોઈ પણ વ્યક્તિ ક્યાંકથી પણ એની રેકોર્ડ ઓફ રાઇટની ચકાસણી કરી શકતું હોય છે કે આ જમીનનું માલિક કોણ હતું, અત્યારે કોણ માલિક છે, કોણ કબજેદાર છે અને એ પ્રમાણે ચકાસે છે. સામાન્ય રીતે હવે એવું સલાહ ભરેલું છે આજકાલના સમયમાં જે રીતે સમાજમાં યોગ્યતા અયોગ્યતા ચાલતી રહેતી હોય છે તે રીતે કાયદેસર ગેરકાયદેસરના વ્યવહારો થતા રહેતા હોય છે અને વિશેષ કરીને ગુજરાત રાજ્યમાં જેમ કે જમીનોનો વિકાસને કારણે, જમીનોના ભાવ ઉપર નીચે થવાને કારણે ગેરરીતિઓ થાય છે. તેનાથી માલિકી હક અને કબજો અયોગ્ય રીતે અન્ય કોઈ વ્યક્તિના નામે ન ચડી જાય અને પોતાનો રહે તેના માટે જેમ આપે કેતનભાઈ શરૂઆતમાં કહ્યું કે જમીનના જન્માક્ષર
જમીનના જન્માક્ષરની નોંધ હવે જ્યારે ઈ ધરા એપ ઉપર આપણા મોબાઈલમાં બેઠે બેઠે જોવા મળે છે તો તે સામાન્ય રીતે દર મહિને 2 મહિને ચકાસણી કરતા રહેવું જોઈએ, કારણ કે 30 દિવસનો સમય મહેસૂલ કાયદામાં મહત્ત્વનો ગણવામાં આવ્યો છે કે આજે કોઈ વ્યક્તિનું નામની ફેરબદલી ચાહે માલિકી હક્કે કે ચાહે કબજા હેઠળ જો નોંધણી અન્ય કોઈ વ્યક્તિની થઈ જાય છે તો એને પડકારવા માટેનો જે સમય મર્યાદા છે તે 30 દિવસની છે. પહેલી તારીખે એન્ટ્રી જો બીજા કોઈની માલિકી હક્કે કે કબજામાં પડી ગઈ હોય તો 30 તારીખ પહેલાં 30 દિવસ પહેલાં એ એન્ટ્રી પડકારવાની હોય છે, જે તે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી સમક્ષ, તલાટી સમક્ષ એને વાંધા અરજી વગેરે આપીને એ આખી પ્રક્રિયા છે. એમાં કેસ ચાલીને જો ગેરકાયદેસર રીતે એન્ટ્રી પડી હોય તો રદ કરવામાં આવે છે, કાયદેસરની એન્ટ્રી હોય તો તેને મંજૂર કરવામાં આવે છે. ટૂંકમાં જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. બિલકુલ. તો તિવારી સાહેબ, આજના કિસાનવાણી કાર્યક્રમમાં આપે જમીનના જન્માક્ષર કાયદાકીય રીતે છનાવટ કરીને અમારા ખેડૂત મિત્રોને સમજાવ્યું. આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય કિસાન, જય હિન્દ. મીઠી, હા, તને એમ કાર્ય થાય કે આ બધા કોમમાંથી રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ મળી જાય તો સારું એમ? ના, મને તો નહીં થતું એવું. એમ એનું એક કારણ છે. જો હું એવું કહીશ તમે તો મને એમ જ કહેશો કે તું તો બહુ કામચોર છે, તને તો આમે આરામ જ જોઈએ છે એમ. આ તો ઘરના રસોડાની વાત નથી કરતો. ઘરનું રસોડું તો કહેવાય છે ને કે જ્યાં સુધી ભૂખ મટે ત્યાં સુધી રસોડું ચાલે, ને ભૂખ કોઈની મટતી નહીં અને રસોડું બંધ થતું નહીં. પણ આ તો ખેતીની વાત કરું છું કે ખેતીના કોમમાંથી ક્યારેય આમ થાકીને રિટાયરમેન્ટ લેવાની મન થાય? ના, એવું તો નહીં થતું. એનું એક કારણ છે કે આપણી પાસે બીજો કોઈ ધંધો નહીં, નોકરી નહીં, પછી કઈથી થાય? નોકરીનો ધંધો હોય તો એમાં પેન્શન આવે હે ને? હા, પેન્શન આવે તો આપણને એમ થાય કે હવે શું ખેતી કરવી છે, આપણે તો પેન્શન આવે જ છે ને એમ. પણ મીઠી, આ સરકારે છે ને ખેડૂતોની ભારે છે. હા, એ તો છે. હો, આ ખેડૂતોને છે ને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની અંદર વરસમાં 6,000 રૂપિયા મદદ કરે છે. મને પણ કરે છે. હો, અને બીજું કે જેની ઉંમર થઈ ગઈ હોય ને 60-62 વર્ષ, હા, એને પાછું વૃદ્ધ પેન્શન આલે છે. તો મને આપશે? હજુ કઈ તું વૃદ્ધ થઈ ગઈશું? હવે એવી નહીં લાગતી થોડી ઘણી એમ? એવું લાગવાથી કશું ના ચાલે. એ તો છે ને પુરાવો માગે, ડોક્યુમેન્ટ, પ્રૂફ. મેં વિચાર કર્યો કે એવું ત્યાં જઈને કહી દઈશ એમ. પણ આપણે હમણાં તો તે કંઈક મને નિવૃત્ત થવું નથી. એ તો કામમાં નિવૃત્ત. અલું ભાઈ, એવું નહીં. સરકાર જોડેથી મફતનું ના લેવાય. અને આ સરકાર છે ને જરૂરિયાતમંદને આપે છે. એટલે કે જેને ખરેખર આવક ના હોય, આગળ પાછળ કોઈ મદદ કરવાવાળું ના હોય, એવા વૃદ્ધોને આ સહાય આપવામાં આવે છે. તો મારે નહીં જોઈતી. હા, કારણ કે જો ખોટી વ્યક્તિ લે તો સાચો માણસ રહી જાય. એટલે આપણે સાચા માણસને આપી તો ના શકીએ, પણ સાચા લાભાર્થીના લાભનું લઈ નહીં લેવું. એ લઈ લઈએ ને એ બીજાની થાળીથી જૂટવી લીધા બરાબર કહેવાય. જેને જરૂર હોય એને મળે તો સારું છે. બરાબર ને, જરૂરિયાતમંદને મળવું જ જોઈએ. પણ મીઠી, આ નિવૃત્તિની વાત ચાલી છે ને, તો મારે તો એમ કહેવું છે કે આ ખેતીમાં ખેડૂતને ક્યારેય નિવૃત્તિ મળતી જ નથી. એ તો જીવે ત્યાં સુધી એને ખેતી કરવી જ પડે. માણસ 60નો થાય કે 70નો થાય, હાથ પગ ચાલે ને ત્યાં સુધી ખેડૂત ક્યારેય નિવૃત્ત થતો નથી. એ ખેતરના શેઢે જાય, ખેતરના શેઢે બેઠો બેઠો કંઈક ને કંઈક ખેતી કોમ કરે, એનાથી થાય એટલું કરે. છોડની આજુબાજુમાં ખોમનું કરે, થોડો ગોળ મારે, નવા છોડ ઉછેરે, અને આ ઉનાળામાં તો ખાસ કરીને એ છોડને છે ને પાણી પીવડાવે. આખો મોટો દેગડો ના ઉચકાય તો એનાથી ઉચકાય એટલું પાણી ભરી અને ધીમો 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 એ નવા છોડને પાણી પીવડાવે. એટલે આ ખેડૂત છે ને એનાથી થાય એટલું કરે. અને એમાંય ખાસ કરીને આ ઉનાળાની ઋતુની અંદર એને ખેતરના શેઢે પાડે પેલા આંબા રોપ્યા હોય ને પોતાના હાથથી, એ આંબાના છોડને એનાથી ઉચકાય એટલું પાણી લઈ જઈને રેડે. જવાનીમાં તો દેગડે દેગડે પાણી રેડ્યું હોય, પણ અત્યારે જો દેગડો ના ઉચકાય તો ઘડો, અને ઘડો ના ઉચકાય તો છે ને 1 લીટરનું કેન્યું પકડી અને એ છોડને પાણી પીવડાવે. એટલા માટે કે કાલે આ દુનિયા પર હું હોઉં કે ના હોઉં, મારી ગેરહાજરીમાં આ મારો આંબો આ મારા ખેતરના શેઢે મારી પેઢીને છોયડો પૂરો પાડશે અને ફળે આપશે. બોલ. અને એક જોતા ખેડૂતોની જિંદગી સારી છે કે આખી જિંદગી થોડું ઘણું કામ તો કર્યા કરે અને એમનો સમય પણ જાય છે. જે નોકરી કરે એ લોકોને તો પછી રિટાયર થઈ ગયા પછી સમય જ ના જાય. જઈને કઈ બેસવાનું? હા, ટાઈમ કેવી રીતે પસાર કરવાનો? હા, એ મોટી સમસ્યા હોય એમની પાસે. પણ આ ખેડૂતો પાસે આવી કોઈ સમસ્યા નથી. એમના માટે તો સમય સમય જ છે ને કામ છે, થાય એટલું કરવાનું. તો આજના કિસાનવાણી કાર્યક્રમમાં છે ને આવા જ 70 વર્ષની
ઉંમર વટાવી ચૂકેલા એક ખેડૂતની વાતચીત સાંભળવાની છે જેમનું નામ છે ચીમનભાઈ. ચીમનભાઈ અરે ચીમનભાઈ ના કહેવાય, ચીમન કાકા કહેવાય. એ તો કોઈના દાદાય થતા હશે, હે ને? હા 7 દાયકા જેને વિતાયા છે આવા ચીમન કાકાની વાત સાંભળવાની છે. અને એમની વાત સાંભળીને આપણે એમાંથી કંઈક શીખવાનું છે કે એ ચીમન કાકા દરરોજ ખેતરે જાય છે, જરૂર પડે ત્યાં સલાહ આપે છે અને આડકતરી રીતે આ નવી પેઢીની ખેતીમાં મદદ કરે છે. તો સાંભળવી છે ને એમની વાત? હા તો સાંભળીએ આ ચીમનભાઈની વાત. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમમાં એક અનુભવી ખેડૂત સાથે વાતચીત કરવાની છે. વર્ષોનો અનુભવ છે. સ્ટુડિયોમાં આમંત્રિત કરેલ છે ચીમનભાઈ ભલાભાઈ પરમાર, કે જેઓ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ફરોડ ગામથી આવે છે. ચીમનભાઈ, આજના કિસાનવાણી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ચીમનભાઈ, કેટલા વર્ષ થયા? 75. 75 વર્ષ થયા. હા. શરીર કેવું? તંદુરસ્ત? તંદુરસ્ત. ખેતરમાં હરો ફરો? હરો. દિવસમાં કેટલા વાગે ખેતરે પહોંચી જાઓ? 8-9 વાગે પોકી જાઉં. 8-9 વાગે ખેતરમાં પહોંચી જાઓ. હે? પોકી જાઉં. હા. તમારા ગામની જે જમીન છે કેવી પ્રકારની ને કયા પાકો થાય છે? ગોરાટ છે. જીવનભાઈ, તમે 8-9 વાગે ખેતરમાં પહોંચી જાઓ તો વહેલા જાગી જતા હશો ને? કેટલા વાગે જાગી જાઓ? આમ તો 5 વાગે જાગીએ. અને પછી શું દૈનિક ક્રિયા કેવી રીતથી? દાંતન પાણી? દાંતન પાણી કરીને સેવા પૂજા કરીને ખેતરમાં. હા. જીવનભાઈ, આજે તમે દાંતન કરો છો કે બ્રશ કરો? દાંતન જ કરો. દાંતન જ કરો છો. શાનું દાંતન ઉપયોગમાં લો? લીમડાનું. લીમડાનું દાંતન. લીમડાનું. બહુ સરસ. અમે સાંભળ્યું છે કે જૂના જમાનાના માણસો છે ને દાંતન જ કરતા હોય છે અને એમાં લીમડાનું દાંતન ઉપયોગમાં લેતા હોય છે. ફાગણ ચૈત્ર મહિનો આવે ત્યારે સાંભળ્યું છે કે લીમડાનો રસ ઘણા પીતા હોય છે. સાચી વાત? સાચી વાત છે. ચૈતરમાં. ચૈતરમાં લીમડાનો રસ. તમે પીવો? હા, પીએ ને. શું ફાયદો થાય એનાથી? આમ કે શરીરમાં રોગ ના આવે. શરીરમાં રોગ ના આવે. તમને યાદ છે ખરું તમને તાવ આવ્યો તેવું? ના, એ તો નહીં. માથું હરખું ના દુખે ને. એમ? હા. માથું ના દુખે ને તમને યાદ નથી તાવ ક્યારે આવતો? એમ? હા. 75 વર્ષની ઉંમરે પણ અડીખમ છે. એનું કારણ છે કે ભાઈ લીમડાનું દાંતન ને ચૈત્રમાં લીમડાનો રસ. હવે આમ કહેવાય કે આપણે જૂના માણસો છે ને ઘરની બહાર જાય ને તો બહારનું ખાવાનું ટાળે. બને ત્યાં સુધી છે ને ઘરેથી જ જમીન નીકળે અને કંઈક બહાર ખાવાનું હોય તો ફળફળાદી જ લેતા હોય છે. તમારી વાત કરશો? તમે કંઈક બહાર નીકળો તો શું કરો? ફળફળા દીધી. ફળફળાદી જ લો. ફળફળા. બહારનું નહીં ખાવા. બહારનું ઘર આવીને ખાવું. હવે થોડી પેલી તમારી ખેતીની વાત કરવી છે ચીમનભાઈ. વર્ષો પહેલાની ખેતી અને આજની ખેતીમાં શું તફાવત લાગે? ખાસો તપાસ. કેવો? વર્ષો પહેલાના બંટી બાવટો ઓછા પાણીમાં પાકી જતો. ઓછા પાણી. ઓછા પાણીએ બંટીન બાવટો. હા. એટલે ચોમાસામાં જ વાવાતો? હા. ચોમાસું પાકમાં જ બંટી બાવટો વાવતા હતા. બાવટો. અત્યારે થાય છે? અત્યારે નહીં. નીકળી ગયું બધું. નીકળી ગયું. નીકળી ગયું. ચીમનભાઈ, તમે કેમ છોડી દીધું આ બંટી બાવટાની ખેતી? હવે આ છોકરા થયા અને હવે મકાઈઓ હોય પિયત કરીએ. પિયત ચાલુ થઈ ગયું. પિયત કરે. આ બધું નીકળી ગયું જૂનું. બંટી બાવટો. વરસાદ આધારિત ખેતી બંધ થઈ ગઈ ખેતી બંધ થઈ ગઈ. અને પિયત આધારિત ખેતી થઈ. તો આ બંટી બાવટો પિયત આધારિત કરી શકાય? ના, એ તો શ્રાવણ મહિનામાં કરે. શ્રાવણ મહિનામાં જ થાય. પણ છતાંય ચોમાસામાં તમે બંટી બાવટો વાવવો હોય તો વાવી શકાય ને? વાવી શકાય. વાવી શકાય. જીવનભાઈ, તમે તો ખાધેલો છે ને? હા, અમે ખાધેલો. બંટી બાવટો ખાધેલો છે? ખાધેલો. અમારા ફાધરો એ જ કરાવતા. કેવો એનો રોટલો કેવો? રોટલો એટલે જોરદાર મીઠાશવાળો. મીઠાશવાળો. તો આ બંટી બાવટાની ખેતી તમારા ફાધર કરતા હતા તો ખેતરમાં કઈ આ રાસાયણિક ખાતર આપતા હતા કે પછી છાણિયા ખાતર પર જ? છાણિયા ખાતર નાખતા. આ તો કોઈ જોવા ના મળતું. જોવા ના મળતું. એટલે તમારી 75 વર્ષની ઉંમર છે એટલે લગભગ આ 50 વર્ષ પહેલાંની વાત છે ને? હા, 50 વર્ષ. ક્યાં વાત છે. અડધા દાયકા પહેલાંની વાત તમારી પાસેથી સાંભળીને અમને આશ્ચર્ય થાય છે કે કેવી ખેતી થતી હશે તે વખતે. બરાબર. તો અત્યારે જે અનાજ પાકે છે આ ખાસ કરીને મકાઈ પકવે છે, તો મકાઈમાં મીઠાશ છે? મીઠાશ કશું જ નહીં રહી. નથી રહી. તાને ઘરની ઘંટી હતી. 4 વાગે ઉઠીને અમારે ઘરનો દળી કાઢતો. મીઠાશવાળો તો ઘંટીએ જાય ને કઈ. બરાબર છે. ઘરે જ દળતા હતા? ઘરે જ દળતા 4 વાગ્યાનો ઉઠીને. એટલે પહેલાંના જમાનામાં જો આપણે વહેલા ઉઠી ગયા હોય ને તો કોઈના ઘરે ઘંટી ઘરર ફરતીનો અવાજ સાંભળવા મળતો. ઘરે ઘર ઘંટી હતી. અને જો એ અવાજ સાંભળીને જો નાનું બાળક જાગી જાય તો એની માતા એને ખોળામાં બેસાડીને ઘંટી ફેરવે. હા. આવું તમે જોયેલું કે અનુભવ્યું છે? જોયેલું છે ને. જોયેલું છે? હા.
વાહ ચીમનભાઈ, જૂના પડ્યા જ પડ્યા હે ઘેર હજુ ઘંટીના. ઘંટીના પૈડ્યા પડ્યા છે પડ્યા એમ. હા અત્યારની વોવા ઘંટી ના ફેરવા તૈયાર ખરી? નો મહિને. ચીમનભાઈ, આ તો ઘંટીની વાત કરી, ઘેર ઘેર વલો નહીં હતા હે ને? અરે ઘેર ઘેર બોલવાનો છાશ તો ખૂટે નહીં. હમ. તો પછી ઘી વેચતા. ઘી વેચતા હતા, હા તો ચોખ્ખું ઘી ને? ચોખ્ખું ઘી, દહીં દૂધની નદીઓ તો વેચતી. સાચી વાત છે. તો ચીમનભાઈ, આ તમે અગાઉનું ઘી દૂધ ખાધેલું છે, બંટી બાવટોનો રોટલો ખાધેલો છે, એટલે મજબૂત છો, બરાબર ને? છીએ જ ને. અત્યારે આજની પેઢી આમ ખેતરમાં થોડુંક કામ કરતો થાકી જાય છે, પછી યાંત્રિક સાધનો શોધે છે કે હળથી તો કોણ ખેડે, ચલો ટ્રેક્ટર મળી જાય તો ટ્રેક્ટર. ખેડાઈ નાખીએ. હે, ટ્રેક્ટર આવી ગયું તો આનું બધું ટ્રેક્ટરથી જ ઓરાવાનું, આ તે ને બધું એનાથી તો ખેતી ખર્ચાળ થઈ હે ને? ખર્ચાલ થઈ ગયો. પહેલોને ખેતીમાં ખર્ચો શું થતો હતો? કશું નહીં, ઘરનું ગાડું બળદ હમ, ઘરનું હતું બધું, બળદ ગાડું ઘરનું, ઘરનું પછી કોઈ ખર્ચો નહીં. છાણિયું ખાતર ઘરનું, સોન્યું ખાતર અને બિયારણ એ ઘરનું. ઘરનું જ, હા ઘરનું. એટલે બજારથી કશું જ લાવવાનું નહીં. નોમે નહીં. પણ એ પાકમાં ક્યારેક રોગ જીવાત આવે તો એના માટે દવા લાવતા ખરા? ના દવા નથી લાવવાની. તો કેવી રીતથી રોગ પાછો પાડતા? એવો કોઈ રોગ પણ આ આવે? રોગે ના આવતો ના વડે આવ્યો એ પેલા રોગ જ નતા આવતા એમ ને? નોમે. પણ કંઈક ઘરની વાડામાં શાકભાજી કરી હોય, એની માંડવા ઉપર કંઈક પેલું મોલ પડે એવું તેવું પડે તો કંઈક રખ્યા છોટે એવું કંઈક કરતા? હા લાખોડી છોટે. રાખોડી છોટે. આ જ દવા. આ જ દવા. તાણે તો અમે સમરિયો કરી લાવતા પશુ હારું. બરાબર. સમરિયો તોડી લાવતા. એટલે? સમરિયો કાઢી નાખતા. સમરી આ મકાઈની મકાઈની ઉપરની સમરી કાઢી. સમરેલી હોય એ કાઢી નાખો. કોહમથી ભારે ભારે કરી લાવતા. હમ, અટારી સમરો તાણે એ હાંસોવા જતા. સમરો હાંચોવા જતા. નહીં તો લોકો સમરો કાઢી જતા હતા. હા પેલા હીડા તોડી જતા. હા હા. અમારા વડે ત્યાં હાંચવા મોકલે સમરો. હમ. અને અત્યારે કાઢવા મળ્યું. કેટલો તફાવત. તફાવત છે. એટલે સમરું સાચવતા હતા અને અત્યારના બધા સમરું કાઢી નાખે છે. કાઢી નાખે. એટલે સમરી હોવાથી આ બીજનું ફલિનીકરણ વહેલું થાય ખરું? હવે ડોળા હારા નીકળે. ડોળા હારા નીકળે. એટલે મકાઈમાં કોઈ દિવસ સમરી કાઢવી જોઈએ નહીં, સાચવવી જોઈએ. પહેલા ના કાઢતા. બરાબર. કારણ કે અત્યારે ખેતીની પદ્ધતિ બદલાઈ ગઈ છે કે બહુ બદલાઈ ગઈ. બરાબર છે. ચિમનભાઈ, અત્યારની ખેતી થોડી ખર્ચાળ થઈ છે તમારા કહેવા પ્રમાણે, પણ અત્યારે કશું મળતું જે બજારના ભાવ મળે છે એ જો તો તમને કેવું લાગે છે કે આ ભાવ વધારે છે કે ખર્ચની સામે ઓછા છે? આમ તો ભાવ વધારે અને પાકો છો. પાક ઓછો. ભાવ ભલે વધ્યા પણ પાક ઓછો છે. ખર્ચો ટ્રેક્ટરથી મોડીને ઓરવાનો ના આનથી હમ. તાણે એ કશું નહોતું. ઘરનું હતું બધું. એટલે જે પાક્યો નફો, નફો અને અત્યારે પાકે એટલે પહેલો ખર્ચો બાદ કરવાનો. બાદ કરવાનો. ખર્ચાળ ખેતી થઈ એટલે પહેલાંની ખેતી બિન ખર્ચાળ હતી. બિન ખર્ચાળ. બિન ખર્ચાળ ખેતી હતી. હવે ચિમનભાઈ, તમે અત્યારે કહ્યું કે રોજ સવારે વહેલા ઉઠીને ખેતરે જાઓ છો, તો 75 વર્ષની ઉંમરે ખેતીમાં તમે શું ધ્યાન આપો છો? ખાલી સાચવવાનું. સાચવવાનું, સાચવવાનું. રખેવાળી. અને હવે તો સાચવવાનું એટલે હમ. ભૂંડણો આવી ગયો, સાવડો આવી ગયો, એટલે ખૂબ ભેલાણ છે. બિલાડ થાય રાતે. સાચવવું અઘરું છે ને? સાચવવું અઘરું. તો તમે તમારો અનુભવ તમારા ઘરના છોકરાઓને અથવા ફળિયાના નવા ખેડૂતોને વેચો ખરા કે આમ નહીં આમ ખેતી કરવી જોઈએ? હા ખરું. બધા સાંભળે તમારી વાત? છોમરે ને કોઈક મુશ્કેલી પડે ત્યારે તમારી પાસે આવે હે ને આવે. કે ભાઈ ચિમન માહિતી કાકા લેવા આવે. માહિતી લેવા આવે, અને તમારી માહિતીના આધારે ખેતી કરે, સફળતા પણ મળતી હશે ને? મળે ને. એટલે તો કહેવાય છે કે ગયડા ગાળા વાડે, બરાબર ને? તમને કોઈ શોખ ખરો? શોખ કશું ના આવે. ખાલી હરિનું નામ લઈ. હરિના નામનો શોખ, ભગવાનના ભગવાનનું ભજન સાંભળવાનો શોખ ખરો? ભજન. કારણ કે કહેવાય કે 70 વર્ષ પછી તો શું આ બધું ધાર્મિક કામ જ કરવાનું હોય છે, એ જ. પ્રભુનો માર્ગ પકડવાનો, એ જ પકડ. અને કોઈને આપણું અનુભવનું ભાથું વેચવાનું હોય, બરાબર ને? વેચવાનું. સાચી વાત છે. આપણે આપનો કિંમતી સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી સાથે અમો હતા કેતન રાવલ તેમજ પારુલ રાવલ. આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. તો કાર્યક્રમથી છૂટા પડવાની આપશો રજા. हे हे हो आहा जग आखानो तात छे
એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોડું મનડું એનું ભોળું. ધરતીનો છે છોડું મનડું એનું ભોળું. કથા છે ભરી કથા છે ખેડૂતોની કથા છે. વ્યથા છે ભરી વ્યથા છે ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી. કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી.